જય શ્રી રામ દોસ્તો, બ્લોગ 5માં તમારું સ્વાગત છે. અને આજનું હવામાન ચોમાસા જેવું છે. આજનું વાતાવરણ એકદમ જ ચોમાસું બેસી ગયું હોય એવું લાગે છે. તો ચાલો ફટાફટ દુકાનનું કામ કરીએ. તો પહેલાં મેં ડુંગળી કાપું છું. તો ડુંગળી કાપીને મારે પૌવા બનાવવાના છે 2 ડીશ. તો હું પૌવા 2 ડીશ બનાવું છું. તો ફટાફટ પૌવાની ડીશ રેડી કરીને આપી દઈએ. તો અંદર રસો નાખીને પછી ફટાફટ આપી દઈએ આપણે તૈયાર કરીને ડુંગળી નાખીને. ચાલો તો આપણે અગરબત્તી કરી લઈએ. તો ફટાફટ દાલ ચાવલની ડીશ પણ રેડી કરીને આપી દઉં. અને પછી 2 ડીશ પૌવાનો ઓર્ડર આવ્યો તો પૌવાની ડીશ પણ 2 રેડી કરું છું. અને થોડીક જ વારમાં આપણા ભાર્ગવભાઈ આવે છે. એ મહાદેવના મંદિરે જાય છે પાણી ચડાવવા માટે. ત્યાર પછી હું ડીશ બનાવું છું દાલ ચાવલની. ફિરોજભાઈ આયા જીસીબી લઈને. हेलो ABCD, A फॉर आत्मा, B फॉर भूतनी, C फॉर चुड़ैल, D फॉर डायन, वही है तू. ફિરોજભાઈ જીસીબી ધોવે છે. ફિરોજભાઈને પૂછ્યું કેમ ધોવો છો તો ફિરોજભાઈ કે આજે છોકરીવાળા જોવા આવવાના છે મશીનને. એટલે ફિરોજભાઈ ફટાફટ ધોવે. અને ત્યાર પછી હું દાલ ચાવલ બનાવીને આપું છું. આખી ચોકડી પર સુમસાન છે, રસ્તા ઉપર કોઈ દેખાતું નહીં, ખાલી ચોકડી લાગે છે. અને ત્યાર પછી અમે ગપ્પા મારવા બેસી ગયા છે. અને અમારા ક્રિકેટના કોચ છે આ મશીન